હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ડિમ્પલ પૂજારા અને હું છું ગુજરાતી ફેમિલીમાં શું થશે એ ડેલી વ્લોગ જોવા માટે મને સબસ્ક્રાઇબ કરો. અને આ છે મારો સન. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હું છું ડિમ્પલ અને વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજનો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. આજે મારા સનનો સ્કૂલમાં ફર્સ્ટ ડે હતો, એટલે અમે લોકો મૂકવા જઈ રહ્યા હતા. અને સ્કૂલેથી આવ્યા પછી અમે લોકો જમવા બેસી ગયા. અને હવે એ જીદ કરે છે કે હું જાતે ખાઈશ, પણ જો કે ખાતા નથી બાળકો, એટલે હું ફોન વગર ટ્રાય કરું છું કે આજે તું ખાઈ લે. તો જોઈએ સક્સેસ થાય છે કે નહીં. તો અહીંયા જમતા જમતા અમે થોડી વાતો પણ કરીએ છીએ. આ મારા નણંદ છે, ચારમી જે નામ છે એમનું. જમતા જમતા અમે વાત કરી રહ્યા છીએ કે મારા નણંદ કહે છે કે મારા ઓફિસમાં બધા એવું કહે છે કે આપણા ગુજરાતી જેવું અથાણું ક્યાંય મળતું નથી, અને ઘર જેવું અથાણું એટલે એની તો વાત જ ના થાય. મેં કીધું હા. એટલે અમે લોકો ખાટું અથાણું અમને લોકોને બહુ જ ભાવે છે, તો ખાટા અથાણાની વાત કરતા હતા. તો એમના ઓફિસમાં ઘણા બધા જે છોકરીઓ છે એ પીજીમાં રહે છે, એટલે એમને ઘરનું એવું ટેસ્ટ મળે નહીં. એટલે જ્યારે પણ મારા નણંદ ટિફિન લઈને જાય ને ત્યારે એક્સ્ટ્રા અથાણું લઈને જાય. એટલે એ છોકરીઓ કહે કે ના ભાઈ, હવે નેક્સ્ટ ટાઈમ તું વધારે લઈને આવજે. તો આ બધી વાત ચાલતી હતી. જમી લીધું અને જમ્યા પછી એઝ યુઝ્યુઅલ અમારો પ્રોગ્રામ છે ભાઈ ગેમ રમવાનો. પહેલાં જે મારીઓની ગેમ આવતી હતી ને એ ગેમ અમે લોકો રમીએ છીએ. મારો સન પણ રમે છે, કેમ કે હજી નાનો છે, વેકેશન છે, એટલે થોડું રમવા દઉં છું. તો રમી લીધું અને રમ્યા પછી અમે લોકો જવાના છે ભજનમાં. મારા બેનના ઘરે ભજન છે. ભજનમાં ગોપી મંડળ છે, એનો નંબર હું મેન્શન કરી દઈશ. એ આપણે ઈસનપુર અમદાવાદમાં જ છે. તો પૈસા લેતા નથી, તમારે સ્વેચ્છાએ જે આપવું હોય. તો અમે બોલાવ્યા હતા અને અહીંયા નરસંગાવીર દાદા અને ઘોડો બન્યો છે અને એકે ગરબો લીધો છે. આ રીતનો ભજન કર્યા છે. બસ ભજનમાંથી ઘરે આવ્યા પછી મારા સનની જે બુક છે એમાં પૂંઠા લગાવવાના હતા. તો બહુ નાનપણના દિવસો યાદ આવી ગયા છે આ બધું જોઈને. તો બસ સેમ એઝ ખાખીના કવર લગાવી રહી છું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં કંઈક નવું અને કંઈક યુનિક સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.